હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આજે ઘરના બધા કહેવા લાગ્યા આજે કંઈક ચટપટું મજેદાર બનાવો, પણ મેંદો કે વધારે તેલ વગર. મેં પણ કીધું ચાલો બનાવી દઉં આ મેંદા વગરની રેસીપી. આ રેસીપી તમે બજારે તો બહુ ખાધી હશે, પણ ઘરે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત આ રીતે બનાવી જુઓ. એકદમ પરફેક્ટ બજાર જેવી જ બનશે પહેલી વખતમાં. સાચું કહું ને તો મેં પણ આને જ્યારે પહેલી વાર બનાવી ત્યારે મને પણ હતું કે બજાર જેવી તો નહીં બને, પણ વિશ્વાસ કરો એકદમ પરફેક્ટલી બજાર જેવી જ પહેલી વારમાં બનીને તૈયાર થઈ જાય છે. અને આને ખાધા પછી કોઈ કહી જ નહીં શકે કે તમે આને ઘરે બનાવેલી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ એક મસાલો વાટીએ. તો એના માટે 2 ચમચી તલમાં 1 ચમચી જેટલી વરિયાળી અને સાથે 2 મરચાં મેં અત્યારે લીધેલા છે. તમારે કેટલું તીખું ચટપટું બનાવવું છે એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો છે. હવે બધી વસ્તુને મિક્સર જારમાં લઈ અને આપણે આની દરદરી એવી પેસ્ટ વાટી લેવાની છે. તો અહીંયા જોઈ શકો છો બધી વસ્તુના ટુકડા સમજ આવે છે એ રીતનું આપણે એને વાટી લીધું. હવે પેસ્ટને સાઈડમાં રાખી આપણે જે બાફેલા બટેટા શરૂઆતમાં લીધા હતા એ બટેટા લઈ લઈએ. બટેટાને મેસરની મદદથી જો તમે મેશ કરવાના હોય તો એમાં કોઈ પણ જાતના મોટા ટુકડા ન રહે એ રીતનું તમે મેશ કરી શકો છો. પણ મને તો આ સરળ લાગે છે કે પરફેક્ટ રેસીપી બનાવવી છે તો એના માટે આપણે થોડી મહેનત કરી લેવી જોઈએ. બને ત્યાં સુધી બટેટાને આ રીતે ખમણીની મદદથી ખમણીને જ આપણે લેવાના છે. અને અહીંયા આપણા બટેટા છે એ ખમણાઈને રેડી થઈ ગયા છે. મોટી સાઈઝના 3 બટેટા અત્યારે મેં લીધેલા હતા. તો બટેટા છે એને બને તો થોડા ઠંડા કરીને આપણે લેવાના છે, જેથી કરીને આપણા બટેટા છે એમાં વધારે ચિકાસ ન આવે. તો અહીંયા જે બટેટા આપણે ખમણ્યા એમાંથી થોડું બટેટા મેશ કરેલા છે એને અલગ પ્લેટમાં લઈ લઈએ અને બાકીના જે બટેટા છે એને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈએ. આપણે એનો આગળ ઉપયોગ કરવાનો છે. તો અત્યારે આપણે જે થોડા બટેટા એક પ્લેટમાં લીધા એમાં આપણે જે મસાલો વાટીને રાખ્યો તો તલવાળો એ આપણે એડ કરી દેવાનો છે. સાથે થોડા કિસમિસના ટુકડા પણ એડ કરી દઈએ. એ જ રીતે થોડા કાજુના ટુકડા પણ હું અત્યારે એડ કરી દઉં છું. કિસમિસ અને કાજુના ટુકડા કેટલા યુઝ કરવા એ ટોટલી તમારી ઉપર છે. અને જો તમારે સ્કીપ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. પણ એકદમ બજારે જે રીતે મળે છે એ રીતની બનાવવી છે તો આપણે એડ કરવાના જ છે. સાથે અહીંયા 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા અને 3 થી 4 મોટી ચમચી જેટલું નાળિયેરનું છીણ એડ કરશું. જે પાવડર આવે છે એનો ઉપયોગ આપણે અત્યારે કરેલો છે. હવે સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મીઠા સિવાય બીજા કોઈ મસાલા આપણે અત્યારે ઉપયોગમાં નથી લેતા, કારણ કે આપણે આમાં એડ કરવાની છે આલુ સેવ. બજારે જે રેડીમેડ આલુ સેવ મળે છે એનો મેં ઉપયોગ કરેલો છે, કારણ કે આલુ સેવ છે એમાં બધી જાતની ફ્લેવર હોય છે. મતલબ કે ફોદીનાની ફ્લેવર હોય છે, એકદમ ચટપટી હોય છે. અને જો તમારે આલુ સેવ યુઝમાં નથી લેવી તો કોઈ પણ મોડા જે ગાંઠિયા હોય એને તમે મિક્સર જારમાં ક્રશ કરી એનો ઉપયોગ કરી શકો છો. હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. અને આલુ સેવ મેં અહીંયા 2 મુઠ્ઠી જેટલી એડ કરેલી છે. અહીંયા પ્લેટ થોડી નાની પડતી હતી તો મેં એક મોટી પ્લેટમાં પલટાવી લીધું અને બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી લઈએ. જો અહીંયા આપણે બાફેલા બટેટા લીધા છે અને સાથે લીલા ધાણાનું પ્રમાણ પણ થોડું ચડિયાતું રાખેલું છે તો જે આપણો મસાલો છે એમાં સરસ એવી બાઇન્ડિંગ આવી જશે. બિલકુલ આપણે મસાલામાં પાણીનો ઉપયોગ નથી કરવાનો કે નથી આપણે એમાં તેલ એડ કરવાનું. અત્યારે તમે જોઈ શકો છો થોડી વાર થઈ એટલે આપણે બધું સરસ એવું મિક્સ કરતા રહ્યા એટલે મસાલામાં સરસ એવી બાઇન્ડિંગ આવી ગઈ છે. હવે જે મસાલો બન્યો એમાંથી આ રીતે રફલી આપણે બોલ્સ વાળી લેવાના છે. તો બધા મસાલામાંથી એ જ રીતે આપણે બોલ્સ વાળીએ છીએ. ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં કે જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. તો અહીંયા આપણા મસાલાના બધા બોલ્સ વળી ગયા છે તો આપણે એને સાઈડમાં રાખી દીધા. હવે આપણે જે સાઈડમાં બટેટા બચાવીને રાખ્યા હતા એમાં આપણે એડ કરશું 1/2 કપ જેટલો કોર્નફ્લાર. કોર્નફ્લારની જગ્યાએ તમે આરારોટનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો ચોખાનો લોટ પણ લઈ શકાય છે. તમારા ઘરમાં જે પણ લોટ અવેલેબલ છે એનો ઉપયોગ તમે કરી શકો છો. પણ બજારમાં આ રેસીપીમાં આરારોટનો ઉપયોગ જ થાય છે, પણ આપણે ઘરે બનાવીએ છીએ તો આ 3માંથી કોઈ પણ લોટ આપણે લઈ શકીએ છીએ. વધારે કોઈ ટેસ્ટમાં ચેન્જ નથી આવવાનો. હવે અહીંયા આ લોટ છે એને બટેટા સાથે એકદમ સરસ એવો મસળી અને આપણે મિક્સ કરવાનો છે. જો તમે ચોખાનો લોટ લેતા હોય તો બટેટામાં છે થોડું તમારે મતલબ કે આ જે લોટ બાંધો છો એમાં થોડું પાણી એડ કરવાની જરૂર તમારે પડવાની છે, કારણ કે ચોખાનો લોટ છે એ વધારે પ્રમાણમાં પાણી પીતો હોય છે. તો જો જરૂર પડે તો જ 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. બાકી જે આપણે બટેટા લીધા એની સાથે જ આપણે લોટને સરસ એવો બાઇન્ડ કરી લેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો લોટ છે થોડી વારમાં સરસ એવો બંધાવા લાગ્યો છે.
થોડી વાર આપણે એને સતત મિક્સ કરતા રહીશું એટલે આવો સરસ એવો એનો લોટ બંધાઈને રેડી થઈ જશે. તો અહીંયા જોઈ શકો છો આપણો સરસ એવો લોટ બંધાઈ ગયો અને તમે જો હું તમને બતાવી દઉં કે લોટ છે સરસ એવો સોફ્ટ બંધાયો છે. તો આવો સોફ્ટ લોટ હશે તો એકદમ પરફેક્ટ એવો આપણી આ રેસીપી બની જશે. હવે લોટમાંથી આ રીતે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ હથેળીમાં રાખી આ રીતે આપણે એને પ્રેસ કરવાનો છે જેથી કરીને એક પૂરીનો શેપ આવી જાય. તો અહીંયા જોઈ શકો છો સરસ એવું હથેળીમાં રાખી આપણે એને પ્રેસ કરી અને પૂરી બનાવી દીધી. હવે આ જે પૂરી બનાવી એમાં આપણે બટેટાનો મસાલો જે બનાવ્યો એનો બોલ્સ રાખી અને આપણે આને એક ટિક્કીનો શેપ આપવાનો છે. તો અત્યારે તમે સમજી ગયા હશો કે આપણે કઈ રેસીપી બનાવીએ છીએ અને તમે આ રેસીપી સુરત જઈ અને ક્યારેય ખાધી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો, કારણ કે આ રેસીપી છે એ સુરતની ફેમસ છે. અને અહીંયા તમે વિડીયોમાં જોયું હશે કે આપણે જે પેટીસ બનાવીએ છીએ એને એકદમ હળવા હાથે આપણે શેપ આપેલો છે, કારણ કે બાફેલા બટેટામાં આપણે લોટ એડ કરી અને આપણે આની પૂરી બનાવેલી છે તો થોડા એમાં ક્રેક્સ આવશે, પણ એકદમ હળવા હાથે તમે આને વાળશો એટલે બિલકુલ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવવાનો. તો અહીંયા જોઈ શકો છો આવો એક મેં પેટીસનો શેપ આને આપી દીધો છે અને બિલકુલ એમાં કોઈ પણ જગ્યાએ ક્રેક્સ નથી આવેલો. તો સેમ એ જ રીતે બધી પેટીસ આપણે વાળી લેવાની છે. અને અહીંયા તમે જોઈ શકતા હશો કે પૂરી છે એને આંગળીઓ ઉપર રાખી અને તમે જો એનો શેપ આપશો તો એ તૂટી જશે, પણ આ રીતે હથેળીમાં રાખી શેપ આપશો તો બિલકુલ તમારી પેટીસ છે એ નથી તૂટવાની અને એકદમ પરફેક્ટ એવો એનો શેપ આવીને તૈયાર થશે. તો ચાલો બધી પેટીસ આપણે એ રીતે વાળી લીધી. અહીંયા જોઈ શકો છો આપણે જે બટેટા બાફ્યા હતા એમાંથી આટલી પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે પેટીસ છે એને એક્સ્ટ્રા ક્રિસ્પી બનાવવા માટે અને બિલકુલ એ સેટ થઈ જાય, આપણે એને શેકીએ ત્યારે બિલકુલ એ ખુલે નહીં એ માટે આપણે એને અહીંયા આરારોટથી કે પછી જે પણ લોટ તમે એડ કર્યો છે તમારા ઘરમાં જે પણ લોટ છે એનાથી તમે આને કોટ કરી શકો છો. તો અહીંયા આપણે એને સરસ એવી લોટથી કોટ કરી લેવાની છે. સૂકો લોટ જ લેવાનો છે, લોટને આપણે સ્લરી બનાવવાની જરૂર બિલકુલ નથી. તો અહીંયા આપણી જે પેટીસ છે એકદમ સિક્યોર થઈ જશે. તો અહીંયા આપણી બધી પેટીસ છે એને એ જ રીતે આપણે કોટ કરી લઈએ લોટથી અને પછી આપણે એને શેકવાની છે. તો બધી પેટીસ તૈયાર છે અને આ પેટીસ છે તમારી ઘરે કોઈ મહેમાન આવતા હોય તો ત્યારે સાઈડ ડિશમાં તમારે સર્વ કરવી હોય કે પછી ઘરના માટે બનાવવી હોય તો એકદમ ઝટપટ બની જાય એ રીતે બનાવવી હોય તો આટલી પ્રોસેસ આપણે અગાઉ કરી લેવાની છે જ્યારે આપને ટાઈમ હોય ત્યારે. અને આ કટલેસ છે એને થોડું તેલ લઈ અને થોડી એવી આપણે એને શેકી અને રાખી દેવાની છે. અને જ્યારે પણ મહેમાન આવે કે પછી ઘરનાઓને સર્વ કરવી હોય ત્યારે ફરી પાછી આપણે એને થોડી શેકી દઈશું તો એકદમ ક્રિસ્પી કુરકુરી આપણી પેટીસ બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા તો આપણે પેટીસ છે એને ફૂલ જ શેકવાની છે. તો એના માટે આપણે 2 ચમચા જેટલું તેલ લીધું અને બધી પેટીસ તવા ઉપર રાખી દીધી. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અને આપણી પેટીસ છે એ બંને સાઈડથી ક્રિસ્પી દેખાવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે. અને પેટીસને શેકતી વખતે કેટલું તેલ એડ કરવું એ ટોટલી તમારી પર છે. તો અહીંયા તમે જોઈ શકતા હશો કે પેટીસનો કલર છે એકદમ સરસ આવી ગયો છે અને મારે તમને કહેવાની જરૂર નથી કે એકદમ સરસ એવી એકદમ પરફેક્ટ એવી આપણી અહીંયા પેટીસ બનીને તૈયાર થઈ છે. અને શેકતી વખતે પણ બિલકુલ એમાં કોઈ પણ ક્રેક્સ નથી આવ્યા કે બિલકુલ ખુલી નથી જતી. તો તમે જોઈ શકતા હશો કે પેટીસનો કલર છે એકદમ શાનદાર આવ્યો છે. તો આપણી પેટીસ છે એ શેકાઈને રેડી થઈ ગઈ છે. અને હા, ફરી પાછું યાદ દેવડાવી દઉં, વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને સાથે મને કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોવો છો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.